हेलो फ्रेंड्स, चलो આપણે નીકળી ગયેલા છે ચોટીલા ચામુંડ માતાના દર્શન કરવા માટે। અત્યારે બસ બોર્ડ ઉપર રહેલી છે ચા નાસ્તો કરવા માટે અને હવે આપણે આવી પહોંચ્યા છે ચોટીલા હાઈવે ઉપર। થોડી વારમાં ચા નાસ્તો કરીને આપણે અંદર ગેટમાં એન્ટ્રી મારશું। જો તમે લાઈન જો, તમે ભીડ જો, તમે વાહનોની ભીડ જો, સવારમાં આટલી ભીડ છે આપણને એવું લાગે છે કે સવારનો ટાઈમ નથી, બપોરના આપણે આવેલા હોય એવું લાગે છે। ચલો આપણે ગેટની અંદર એન્ટર થઈ ગયેલા છે। હવે ધીમે ધીમે કરતા આપણે આગળ ચાલતા થશું। જો સવારમાં દુકાનો ચાલુ થઈ ગઈ છે, સ્ટોલો ચાલુ થઈ ગયેલા છે અને સવારનું વાતાવરણ છે કે અને ભીડ પણ નથી અત્યારે એટલી બધી। અને સવારના વાતાવરણમાં મજા આવે, ઠંડક જેવું વાતાવરણ છે, શિયાળાનો ટાઈમ છે। બાકી દુકાનોમાં જો અત્યારે ઢીંગલીઓની કટલરીનો સામાન ને એવું બધું ઘણી બધી વસ્તુઓ તમને ત્યાં મળી રહેશે। આ જો ધૂપ, કેટલી જાતના ધૂપ છે, ગુગળ છે, લોબાન છે, ગુલાબનો ધૂપ છે, હવનમાં યુઝ થતો હોય એ ધૂપ છે। અલગ અલગ જાતની કેટલી વેરાયટી છે તમને જોવા મળે છે, કેટલી જાતના ધૂપ છે। ના મમ્મી લોકો બધે દુકાનોમાં જોવા ઉભા રહેલા છે। જો મમ્મી કેવા ચાલે છે, જો અમને પગ દુખે છે તો પણ મમ્મી અંદર ચાલ્યા જાય છે। રસ્તો છે ઢાળવાળો એટલે મમ્મીને થોડું પગે શું તકલીફ છે, એટલા માટે અમને ધીમે ધીમે કરતા કરતા ચાલીને આપણે જઈએ છીએ મંદિરના આંગણા સુધી। જો પૂજાપાનો સામાન ને દિવેટિયા ને અગરબત્તી ભરાવાનું સ્ટેન્ડ, મંદિર, કેટલી જાતની વસ્તુઓ તમને ત્યાં જોવા મળે છે। આ ફોટો સ્ટુડિયો વાળા, આ ટેટુ પડાવવા વાળા, ફોટાની દુકાનો, કટારની દુકાન, રમકડાની દુકાન, કેટલી બધી વસ્તુઓ, કેટલી બધી દુકાનો છે ત્યાં જોવા માટે। ધીમે ધીમે આપણે અંદર એન્ટર થયા છીએ અને થોડું આગળ આપણે ચાલીને ગયા છે, પણ થોડી પબ્લિક આપણને દેખાવા મળી રહી છે। સામેથી પણ પબ્લિક આવે છે, દર્શન કરીને પબ્લિક નીચે આવતી હોય છે એ પણ જોવા મળે છે। અને જો સામે એ ડુંગર રહ્યો ચોટીલા ચામુંડ માતાના દર્શન કરવા માટે। આપણે અહીંયાથી દર્શન કરી લઈએ અત્યારે। જય માં ચોટીલા ચામુંડા માં। શું નજારો છે, શું કેવું છે તમારા લોકોનું। જય માં ચામુંડા। ચલો આપણે મંદિરના સીડીઓ સુધી આવી ગયેલા છે, ચોટીલા ડુંગરની સીડીઓ સુધી આપણે આવી ગયેલા છે। હવે થોડી વાર પછી આપણે ડુંગરો ચડવાનું સ્ટાર્ટ કરી દઈશું। પબ્લિક તમે જોઈ રહ્યા છો કે કેટલી પબ્લિક દેખાય છે નીચે। આગળ તો એટલી બધી પબ્લિક નથી દેખાતી, પણ જે પાર્કિંગની જગ્યા હોય એ બાજુથી ગાડીઓ ગઈ હોય એટલે એ બાજુથી પબ્લિક આ બાજુ આવતી રહેતી હોય છે। બાજુ આપણે ચોટીલા ડુંગર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે। એટલી પબ્લિક નથી, પણ આગળ જતા જતા પબ્લિક આવશે થોડી ઘણી। અને આ જો મંદિરની બાજુમાં આપણે રોપવે નું કામકાજ ચાલી રહ્યું છે, જેથી જે વૃદ્ધ હોય, મોટી ઉંમરના વડીલો હોય તેમને જવા માટે સરળતા રહે। નીચે પણ એક મંદિર આવેલું છે, મોટું ચામુંડ માતાનું મંદિર, જે ઉપર જે મોટી ઉંમરના લોકો, વૃદ્ધ લોકો જે સીડી ચડી નથી શકતા એ લોકો ત્યાં જઈને દર્શન કરી શકે છે। જો નીચેનો નજારો તમે જુઓ, કેટલા આપણે ઉપર ચડી ગયેલા છે, નીચેનો નજારો તમે જોઈ શકો છો। ભાઈ કેટલી નાની નાની વસ્તુ દેખાય છે। હજુ તો આપણે એટલું બધું ચડ્યા પણ નથી ને તમે નીચેનો નજારો તમે જોઈ શકો છો। પબ્લિક તમે જોઈ શકો છો કેટલી છે। આ ઉપરથી તમે જુઓ એટલે તમને ચોટીલા ગામ આખું તમને દેખાશે કે કેટલું ગામ છે, કેટલું મોટું ગામ છે, તમને દેખાઈ આવશે। ભાઈ જો
આ જો મારા પપ્પા આગળ ચાલ્યા જાય છે. જો મારા પપ્પા આગળ થોડા લથડિયા ખાઈ ગયેલા હતા શરૂઆતમાં. 50 સીડીઓ ચડ્યા ત્યારે એમને થોડું બેલેન્સ થોડું એ થઈ ગયેલું હતું, પણ કંટ્રોલ થઈ ગયું એમને. પપ્પાને ના પાડી હતી કે તમે રહેવા દો, તમે નહીં ચડો ખોટું. થાકી ગયેલા છે. જો અમારી ભત્રીજી છે, બહુ થાકી ગયેલા છે. બેસી ભત્રીજીને થાક લાગી ગયેલો છે તો બેસી ગઈ છે સીડીઓ વચ્ચે. જો આ માતાજીનું મંદિર છે, વચ્ચે નીચે આવે છે. જો તમને ત્યાં પબ્લિક તમે જુઓ, અત્યારે પૂનમ હોય તો તમને ત્યાં પબ્લિક એટલી જોવા મળશે, પણ પૂનમ નથી તો પણ તમને આટલી પબ્લિક ત્યાં જોવા મળે છે. તમને જોઈ શકો કેટલા શ્રદ્ધાળુઓ છે, કેટલી ભક્તિ છે લોકોમાં, એ દર્શન માટે ભીડ જામેલી છે એમ. ભાઈ જો આપણે પણ ધીમે ધીમે ચાલ્યા જઈએ છીએ સીડીઓ ઉપર. સીડી ચડી રહ્યા છે કારણ કે પપ્પા છે જોડે, એટલે પપ્પાનું થોડું ધ્યાન રાખવું પડે છે. પપ્પા આગળ ચાલ્યા જાય છે અને આપણે પાછળ આપણે સીડીઓ ચડીએ છીએ, કારણ કે પપ્પાનું પછી કહેવાય નહીં, તો આપણને ધ્યાન રાખવું પડે. કારણ કે થોડું નીચે સીડી ચડતા ત્યારે થોડું બેલેન્સ એમનું એ થઈ ગયેલું હતું, પણ ચલો બધું ઓલ રાઈટ છે. માતાજીની દયા, બીજું તો શું કહીએ આપણે. જો આપણે ઉપર ચડી ગયેલા છીએ, જે આપણે ડુંગર ઉપર છે કે આપણે માતાજીના મંદિર આગળ આપણે પહોંચી ગયેલા છે, માતાજીના મઠ આગળ આપણે પહોંચી ગયેલા છે. તમે ઉપર પબ્લિક તમે જોઈ શકો છો કે નીચે પબ્લિક કેટલી અહીંયા બેસી ગયેલી છે થાક ખાવા માટે પબ્લિક. હવે મંદિરની અંદર આપણે મંદિરના માતાજીની સામે આપણે આવી ગયેલા છે. જો માતાજી, એ માં ચામુંડામાં, એ મારી ચોટીલા વાળી ચામુંડા, તારી મોજ છે માં. જય મારી માં ચામુંડા. હા, ભક્તોને ઉપર દયા કરજે મારી. એ માં ચામુંડા. લોકો અત્યારે ફોટા કેટલા પાડે છે તમે જોઈ શકો છો. મારે ફોટામાં લેવા માટે મારે ઝૂમ કરવો પડે, મારે હાથ દર કરવો પડે છે. માં જય માં ચામુંડામાં. માતાજીના જયકારો પણ કેટલા બોલાવે છે તમે જોઈ શકો છો. આ તો અત્યારે સારું છે કે અત્યારે એટલી પબ્લિક નથી, આડો દિવસ છે એટલા માટે. તો પૂનમે તમે જાઓ તો પૂનમમાં તો તમે મંદિરમાં શું, તમે સીડીઓમાં ચડવાની તમને જગ્યા ના હોય એવી ભીડ લાગેલી હોય છે. અને સવારે 3:30 વાગ્યાની આરતી હોય છે ત્યારે તો તમે પુષ્કળ પબ્લિક, તમે ઉપર એટલી પબ્લિક હોય છે, નીચે એટલી પબ્લિક હોય છે, સીડીઓમાં પણ એટલી પબ્લિક હોય છે કે પડે એના કચ્ચા થાય એવી પબ્લિક હોય છે. જ્યાં મેરડી માતાજીનું મંદિર છે. જય મારી મેરડીમાં. મંદિર આપણે ચોટીલા ચામુંડા માતાના મંદિરની પાછળ આવેલું છે. આ જો માં ચામુંડા માતાનું વાહન સિંહ સાક્ષાત લાગે છે ને આપણને. ભાઈ લોકો ત્યાં માળા ચડાવે છે, કંકુ છાંટેલું હોય છે, ત્યાં કંકુ સિંહ ઉપરથી કંકુ લે છે ને ત્યાં સિંહ ઉપરથી કંકુ લઈને કપાળમાં તિલક કરે છે. તમે પાછળનો ભાગ તમે જોઈ શકો છો, ચોટીલા ગામનો ભાગ તમે જોઈ શકો છો. કેટલું ઉપર આવી ગયેલા છે આપણે. નીચે એકદમ નાની નાની વસ્તુ દેખાય છે તમને. ભાઈ હા. શું વાતાવરણ લાગે છે, શું દ્રશ્ય લાગે છે નીચેનું. આ જો પાછળ માં લખેલું છે, ત્યાં લોકો ફોટો પડાવવા માટે પડાપડી કરતા હોય છે, જ્યાં સેલ્ફી પાડવા માટે ત્યાં માં લખેલું છે. એ લોકો ત્યાં જઈને સેલ્ફી પાડતા હોય છે લોકો. અને આ મંદિરની પાછળનો ભાગ છે. અને જો આપણે આ
ફ્લેટ બનાવી દીધો છે, આપણે જાતે પોતે બનાવ્યો છે. 7 માળનો ફ્લેટ બનાવેલો છે, 7 માળની બિલ્ડિંગ બનાવેલી છે. ભગવાન કરે, માતાજી કરે ને એક લહેર થાય આપણા ઉપર, માની દયા થાય એવું કરજો મારી. પેલી બાજુ ભીત ઉપર લોકો સિક્કા ચોંટાડે છે. આપણે મંદિરની બાજુની જગ્યા ઉપર આવી ગયેલા છે, ત્યાંથી આપણે નીચેનું દ્રશ્ય લીધેલું છે. કેવું દેખાય છે તમે જો. મિત્રો કોમેન્ટમાં જય ચામુંડામાં લખી દેજો, વિડીયોમાં બની રહેજો તમે લોકો. હવે ફર્સ્ટ બ્લોગ છે, થોડો સપોર્ટ આપજો. હજુ અત્યારે બધા નીચે આરામ ખાવા માટે, પોરો ખાવા માટે બેઠા છે બધા નીચે. ઉપર શું પવન આવે છે અને શું ઠંડો પવન હતો, સુસવાટા મારે એવો પવન આવે છે. જય મા ચામુંડામાં. જ્યાં માની દયા હોય ને માનું સ્થાન હોય ત્યાં કઈ જવું પડે હો. બાકી આખું ચોટીલા કહેવાય ને કે પવિત્ર ધામ કહેવાય. આખું ચોટીલા પવિત્ર ધામ છે એમ. મારી કુળદેવી છે મારી મા ચામુંડા. ચામુંડા વાળા તો પહેલા લાઈક કરજો ને કોમેન્ટ કરજો હો ભાઈ. એકલા ભાઈઓને નહીં કહેતો હો, મારી બહેનો મારી માતાઓને બધાને કહું છું. આપણે મંદિરની નીચેના ભાગમાં આવી ગયેલા છે. સંતોષીમાં આવ્યા. જય સંતોષીમાં. એટલે ખોડિયારમાં અને 7 બહેનો એક સાથે છે. જય મારી માં, એ ચામુંડામાં, એ મારી ખોડિયારમાં. ચલો તો હવે આપણે દર્શન કરી લીધા છે અને હવે પપ્પા જો આગળ ચાલ્યા જાય છે, નીચે ઉતરે છે. નીચે સીડીઓ ઉતરવાનું ચાલુ કર્યું છે અને આપણે પપ્પાની જોડે જોડે પાછળ આપણે સીડીઓ ઉતરી રહ્યા છે. આપણે નીચે હવે પહોંચી ગયેલા છે, ચોટીલા નીચે તળેટીએ. આપણે આ નીચે જે ચોટીલા તળેટીમાં જે નીચે સીડી ઉતરતા નીચે માતાજીનું જે ચામુંડા માતાનું મંદિર આવેલું છે ત્યાં આપણે આવી ગયેલા છે. ત્યાં જઈને દર્શન કરીશું હવે શાંતિથી. કારણ કે આ મંદિર એ છે કે જ્યાં વૃદ્ધો વડીલો જે દર્શન કરવા નથી જઈ શકતા ત્યાં જઈને દર્શન કરી શકે. અને આ છે ભોજનશાળા, જ્યાં પ્રસાદી તમને મળે છે. કોણના કે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી કે જમવાનું ચાલે છે. ત્યાં જમી લીધો, પ્રસાદી લઈ